નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વાત તો ગોપાલ ઇટાલિયાએ બિલકુલ સાચી કરી છે કે 8 પાસ નેતાઓ આપણને કાયદો શીખવાડવા માટે આવે છે। 8 પાસ નેતાઓ, અભણ અંગૂઠા છાપ નેતાઓ, તમે પણ જાણો છો કે સૌથી વધારે હોય તો એ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી। દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના છે, એમને પણ પોતાની ડિગ્રીઓ બતાવતા શરમ આવે છે। ત્યારે વડાપ્રધાનથી લઈને નીચે કોર્પોરેટર સુધીમાં કેટલા બધા અભણ અંગૂઠા છાપ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે એ સૌ લોકો જાણે છે। ત્યારે ભગાભાઈ બારડે થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો લગાવ્યા કે ભાઈ, જે લોકો ભણેલા ગણેલા નથી, કાયદાઓની ખબર નથી, એવા લોકો હવે ઇકોઝોનનો વિરોધ કરવા માટે ઉતર્યા છે, એને પણ નેતા બનવું છે, આવું ભગાભાઈ બારડે કહેલું। ત્યારે એના વળતા જવાબમાં ગોપાલ ઇટાલિયાએ પણ એક સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો અપલોડ કર્યો હતો। પણ આજે ફરી એક વખત મોકો મળતા જ ગોપાલ ઇટાલિયાએ ભગાભાઈ બારડ, જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વકીલ છે, એમનું કહેવું છે, એમની ઉપર ફરી એક વખત આકરા પ્રહારો કરતા શું કહ્યું છે, આવો આપણે જરા એ વિસ્તારથી સાંભળીએ દોસ્તો। ત્યાર પછી વિડીયોમાં આગળ થોડી ચર્ચા પણ કરીશું। પણ જે રીતે ગોપાલ ઇટાલિયાએ ભગાભાઈ બારડ પર આક્ષેપો લગાવ્યા છે, ખરેખર સાંભળવાની મજા તો એટલી આવશે કે હસી હસીને તમારું પેટ દુખી જવાનું છે। તો આવો આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ અભણ અંગૂઠા છાપ નેતાઓને શું કહ્યું છે। ભગાભાઈ લઈને આવ્યા છે, એડવોકેટ ભગાભાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વકીલ છે, મને બહુ કાયદા ખબર પડે છે। હું BA LLB LLM થયેલો માણસ છું, મારી કરતા વધુ 8 પાસ ભગાભાઈ કાયદા ખબર છે। એટલી મહાનતા છે આપણા દેશ। આ ચોપડી ભણેલા કાયદાની વાતો કરે, મજા તો જો વિજયભાઈ રૂપાણીની જગ્યા લે એવું મનોરંજન આપણને પૂરું પાડે છે। દોસ્તો, હું તમને વાત કરું કે તલાળા સુગર મિલનો મુદ્દો ચાલુ થશે એવું કે થશે કે નહીં થાય એની પછી વાત કરું। બંધ કરવામાં કોનું પાપ હતું એનો જવાબ આપો। તલાળાની સુગર મિલ બંધ કરવામાં પાપ કોનું હતું? નહીં, હવે ચાલુ કરવાની વાતો કરીને છેતરવા આવ્યા લોલીપોપ। હું સમજે છે આ બધા માણસો, તમે બધાએ મત આપ્યો ને ધારાસભ્ય શું બની ગયા, ગામને છેતરવાના ધંધા ચાલુ કર્યા। બંધ કોના પાપે થઈ સુગર મિલ? ભગાભાઈના પાપે બંધ થઈ, અને આજે એ કાયદો શીખવાડવા આવ્યો છે। દોસ્તો, બીજી વાત, આટલા વર્ષથી બંધ હતી, કોઈએ યાદ ન કર્યું કે ચાલુ કરવી પડે। તમે બધાએ જેવો વાલ થોડોક દબાવ્યો ને ભીંગ આવી તો કે ચાલુ થશે। એનો મતલબ એમ કે ઇકોઝોનનો મુદ્દો દબાવવા માટે સુગર મિલને કદાચ સાફ સફાઈ ચાલુ કરાવે, મજૂર લાવીને, અને જેવું તમારું દબાણ ઓછું થાય તો હતી એમને બંધ થઈ જાય એવું બને। ભી મારી એટલે ચાલુ થઈ છે, તો ભી ઓછી થાય તો શું થાય? બંધ થઈ જાય। કોઈ એડવોકેટ ભગાભાઈ ને તમે બધા કહેજો કે ભાઈ આ ઊંઠા ભણાવવાના ધંધા રહેવા દો, અમારા છોકરા ભણેલા છે, અમને ખબર પડે છે। તમારા બધા એમ માને કે ખેડૂતો અભણ છે, પણ ખેડૂતો અમારી જેવા એના છોકરાને ભણાવેલા છે ને, એટલે અમને બધી ખબર પડે। અમારા બાપા અભણ છે, અમને નથી અભણ, અમને ભણાવ્યા અમારા માવતરે, વકીલ બનાવ્યો, હું તો પોલીસમાં નોકરી કરતો, રાજીનામું મૂકીને આવેલો છું। દોસ્તો, આ સુગર મિલ નો મુદ્દો છેતરવા માટે લાવ્યા છે। સુગર મિલ તો કોડીનારમાં બંધ પડી છે, કરો ચાલુ, ત્યાં કોઈ દબાણ નથી આવ્યું। સુગર મિલ તો યારામાં બંધ પડી છે। આખા ગુજરાતમાં જ્યાં જ્યાં શેરડીના પાક થાય છે બધી સુગર મિલો ખાડામાં નાખી અને બંધ કરી દીધી છે। અને જ્યારે પબ્લિક વિરોધ કરે, ખેડૂતો વિરોધ કરે તો લોલીપોપ આપે, ચાલુ થશે। દોસ્તો, ઉનાની સુગર મિલ બંધ પડી છે, કરો ચાલુ, સરકાર ભાજપની છે ઉપરથી નીચે સુધી। તો આ ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને ભૂલાવવા માટે, અવળા પાટે ચડાવવા માટે આ સુગર મિલનો મુદ્દો લાવવામાં આવ્યો છે, એટલું યાદ રાખજો। બીજી વાત કે જે કંઈ અમુક એવા, બધા નથી પણ અમુક એવા માણસો છે ભાજપ, એ ગામડે લોકોને ભોળવે, છેતરે અને પબ્લિકને ઊંધારો વાળે ચડાવે। ભાજપ વાળાએ કીધું હોય કે તને આ રોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, આ બાકડાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, તારા ગામમાં બધાને ઊંધા પાટે ચડાવવાની જવાબદારી તારી, 2 લાખનું ટેન્ડર તને આપશું વન વિભાગનું। એ માણસો
જેને ભાજપમાંથી ટેન્ડર લીધું હોય, રોડનો કોન્ટ્રાક્ટ લીધો હોય, જંગલ ખાતામાં 2 ગાડી મૂકી હોય, કંપનીઓમાં 2 ગાડી મૂકી આવ્યા હોય, એ ગામમાં એમ કે આ બધા ગોપાલભાઈ ઇટાલિયા અને આ બધા આવીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, તમે એની વાતોમાં ન આવતા, ઈ ક્યાં આપણા વિસ્તારનો છે, ઈ તો બહારનો છે, એને થોડી ખબર હોય. હું એમ કહું છું, હું બહારનો, આ બધા બહારથી આવીને અવળા માર્ગે ચડાવે છે, તો ભગાભાઈ અને રાજેશ ચુડાસમા ઇકોઝોન રદ કરાવીને હવળા માર્ગે ચડાવી દે બધાને. અમે ક્યાં ના પાડી છે? હવળા માર્ગે કોઈ ચડાવે છે, હવળે કોણ ચડાવશે? ધારો કે હવળા માર્ગે ગોપાલભાઈ ચડાવે, તો હવળા માર્ગે ચડાવવાની જવાબદારી ધારાસભ્ય અને સાંસદની નથી? તો કરો ઇકોઝોન રદ ને આ બધા અત્યારે હવળા માર્ગે ઘરે વયા જશે. ખોટું બોલવાનું છે કરવાના, અને પાછી કાયદાની વાત કરવાની, એ 8 ભણ્યા પછી. કમસે કમ એવું કઈક ભણેલા ગણેલા હોય ને વાત કરો કાયદાની, કોકને વિશ્વાસ આવે ભણેલો છે આને ખબર પડતી હશે. આમાં તો બીજાને ખબર પડી જાય કે આ ખોટું બોલે છે. હવે કાયદા અને ફાયદાની વાત કરીએ, બેને ફાયદાની વાત કરીએ. ભાજપના નેતાઓ એવું કહે છે કે ભાઈ ઇકોઝોન થી બહુ ફાયદો થવાનો છે, તો તમારા ખેતર કેમ બાદ રાખ્યા ફાયદામાંથી? એટલા સજ્જન માણસો તો નથી તમે તમારું નુકસાન કરાવો. એક રોડના કોન્ટ્રાક્ટમાંથી 5% કટકી મૂકતા નથી. તમારા ખેતર બહાર, તમારી બેલાની ખાણું બહાર, તમારા રેતીની લીજ બહાર, અને અમારો આંબાનો બગીચો ઇકોઝોનની અંદર આવી ગયો. ફાયદો કોને થયો છે ને અમને નરી આંખે દેખાય છે. ફાયદો થાય એમ હોત ને તો તમારા ખેતર ઇકોમાં આવ્યા હોત ને અમારા નો આવ્યા હોત. તમારા બહાર રાખ્યા છે એનો મતલબ એમ કે જે બહાર છે ને એને ફાયદો છે ને અંદર છે ને નુકસાન છે, અને છતાંય ફાયદાની વાત કરે છે. દોસ્તો, સૌથી મોટી તકલીફ ઇકોઝોન આવ્યા પછી આ જંગલવાળાની થવાની છે. અત્યારે તો છે જ, પણ એ પછી વધવાની છે. અત્યારે તો હું ભણેલો માણસ છું, હું કોર્ટમાં વકીલાત કરું છું, મેં સરકારી નોકરી કરી છે, મને બધી ખબર છે. મને એ ખબર છે કે કોઈ કાયદામાં ક્યાંય પણ મેં વાંચીને આવેલું સાચી, ભગાભાઈ જેવું નથી. હાવ હું વાંચીને આવ્યો છું, કોઈ કાયદામાં ક્યાંય એવું લખ્યું નથી બત્તી રાતે ન કરવી રેવન્યુ જમીનમાં. છતાંય આ લોકો કરે છે દાદાગીરી. કોઈ વન વિભાગ વાળો કાયદો જાણીને આવ્યો ચડી જાય, હામી ચર્ચા કરી લે ચોપડી. હું નહીં ખોલું કાયદો વાંચવા માટે, મોઢે વાત કરી છે. કોઈ કાયદામાં, કોઈ અધિનિયમમાં, કોઈ નિયમમાં, કોઈ નીતિમાં, કોઈ પોલિસીમાં લખ્યું નથી કે બત્તી નહીં કરાય, તોય નથી કરવા દેતા. ક્યાંય લખ્યું નથી કે રાત્રે ખેતરે જવામાં પ્રતિબંધ છે, તોય નથી જવા દેતા. ક્યાંય નથી લખ્યું કે ટ્રેક્ટર નહીં આપી શકાય, રોટાવેટર નહીં આપી શકાય, તોય દાદાગીરી કરે છે. નથી લખ્યું એની દાદાગીરી કરે છે. કાલ તો ઇકોઝોન તમારી હાથ બારમાં લખાઈને આવી જાય કે ઇકોઝોનની જમીન છે, પછી તો આ શું કરી લે? લુગડા કાઢી લે એમ છે કે તમે આ જીન્સ નું પેન્ટ પહેર્યું એનાથી પ્રદૂષણ થાય છે, કાઢીને જાઓ વાળીએ. આ તો એવા માણસો છે જંગલ વાળા, જંગલી માણસો. મેં દોસ્તો નક્કી કર્યું છે, આ બેઠા બેઠા મને વિચાર આવ્યો, હું કહી દઉં જેવું લાગવું એ સારું લાગે, ઠીક છે, ન લાગે તો ભગવાન મને માફ કરે. મેં નક્કી કર્યું કે આ ભગાભાઈ અને રાજેશ ચુડાસમા ભાજપના ટોળકી અમારો વિરોધ કરે છે, અને એમ કે છે કે આ લોકો રાજનીતિ કરે છે, ગોપાલ ઇટાલિયો ને બધા રાજનીતિ કરે છે. ભાઈ અમે હું કામ રાજનીતિ કરીએ? મત તમને આપ્યા છે, ચૂંટણી તમે જીત્યા છો, તમે નીતિ કરો, તમે ઇકોઝોન હટાવો. ગોપાલભાઈ શું કામ આવે? તમે ઇકોઝોન લાવ્યા એટલે હું આવ્યો, તમે ન લાવ્યા હોત તો હું અહીં શું કામ આવે? અહીં ક્યાં મારે કઈ કામ છે? પણ હવે આ ભગાભાઈ, એડવોકેટ ભગાભાઈ ને રાજેશભાઈ આ બધા જે લોકો કહે છે એ ભાઈ આ લોકો રાજનીતિ કરે છે, તો મેં નક્કી કર્યું છે કે હવે રાજનીતિ કરી લેવાનું થાય છે. અને મેં નક્કી કર્યું છે કે જો ઇકોઝોન બાબતે ખેડૂતોને હિતમાં હોય, ખેડૂતો જે ઈચ્છે છે એવો નિર્ણય નહીં આવે તો તલાળામાં ચૂંટણી લડવા માટે 27માં મારે આવવું છે, ભગાભાઈ ઘર ભેગા કરવાના. અને થઈ જાય રાજનીતિ, થઈ જાય રાજનીતિ. અને પછી એક વખત હું છું અને જંગલ વાળા છે, જોઈ લેવું કોણ ભોગે છે. ખેડૂતો ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે, વકીલની હામાં પડી ગયો એટલે અમે તમને કહીએ કે અપ્રમાણસર મિલકતના ગુના કેમ દાખલ થાય. આવક કરતા વધુ સંપત્તિ કોણે કોણે બનાવી છે, 25,000 ના પગારમાં 5 લાખની ગાડીઓ લઈને ફરો છો, એ એસીબી એક્ટ પ્રમાણે ગુનો છે, એ અમે બતાવશું. અમને નથી ખબર પડતી ક્યાં ફરિયાદ અપાય, હું લખાય. રિસોર્ટ થઈ ગયા પોતાના. દોસ્તો,
મેં નક્કી કર્યું છે કે હું રાજનીતિ કરવાનો છું. ભગાભાઈને જાહેરમાં કહું છું કે તમે ભલે નકલી એડવોકેટ હો, અસલી એડવોકેટ છું. મને અસલી કાયદા આવડે છે. મેં નક્કી કર્યું છે કે આ વિસ્તારમાં હું ચૂંટણી લડવા માટે પણ આવીશ જો જરૂર પડશે તો. એ વખતે તમે નક્કી કરજો ગોપાલભાઈ લવાય કે ન લવાય. અત્યારે નહીં, અત્યારે મારો નિર્ણય મેં કીધો. જ્યારે હોય ત્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે તરત કે રાજનીતિ કરે છે. આંગણવાડીની બહેનો હોય અવાજ ઉઠાવીએ તો કે રાજનીતિ કરે છે. ડીએપી ખાતર ન મળે અવાજ ઉઠાવીએ તો કે રાજનીતિ કરે છે. બળાત્કારો થાય, ભાજપના માણસો ઘરમાં ઘૂસીને બળાત્કારો કરે, અમે વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે. ભાજપના માણસો ડ્રગ્સ વેચે, અમે વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે. ભાજપના બુટલેગરો પોલીસ સ્ટેશનમાં જઈને ચાકુ મારી આવે, અમે કહીએ વિરોધ કરીએ તો કે રાજનીતિ કરે છે. હવે રાજનીતિ કરી લેવાની છે ને ઘર ભેગા કરી દેવાના. ઇકોઝોન તો હટતા હટશે પણ હવે તો આ બધા ભાજપ વાળાને હટાવવાની સંકલ્પના લેવાની છે. દોસ્તો, આ લડાઈ લાંબી હાલવાની. કેમ કે કરોડો રૂપિયા જેની પાસે હોય એવી કંપનીઓ એવા માણસો આને પાછળ લાગ્યા છે. તમને એમ લાગે કે ઇકોઝોન સરકારી કાયદો એવું નથી. રૂપિયા વાળાની નજર આ જંગલ, આ સિંહ અને આ કેરી ઉપર પડી છે. આ તમારી ફળદ્રુપ જમીન છે, પાણી વાળી જમીન છે, એની ઉપર રૂપિયા વાળાની નજર પડી છે. ભાજપને રૂપિયા ખવડાવવા છે અને એ પૈસાથી આ તંત્ર હાલે છે. આ કોઈ પર્યાવરણ બચાવવા કે સિંહ બચાવવા, જંગલ બચાવવાનું કોઈ છે જ નહીં. તો કહેવાની વાત છે. ચોર જયારે ચોરી કરવા આવે ને ત્યારે એમ ન કે ભાઈ હું તમારું ખિસ્સું કાપું, પ્લીઝ પ્લીઝ કાપવા જો ને. એ તો ખબર ન હોય કાપીને વહી જાય. આ ચોર આવ્યા છે ઇકોઝોનના નામે, કહેશે એવું કે બહુ ફાયદો થાય છે પણ કાપવાના છે ખિસ્સા. જમીનો પડાવી લેવાનો ધંધો છે. દોસ્તો, નર્મદા જિલ્લાના શુલપાણેશ્વર જંગલમાં, સાગબારાના જંગલમાં હું તો જઈને આવ્યો. ઇકો સેન્સિટિવ ઝોનનો કાયદો લાગુ પડ્યો અને તરત જ 7-12 ની અંદર એન્ટ્રીઓ આવી ગઈ. ઇકોઝોન. તમે યાદ કરજો, તમને મારા કરતા વધારે ખબર છે કે આજથી 30-40 વર્ષ પહેલા અનેક જમીનો ગામની જ હતી, ગામનું ગૌચર હતું, ગામતળની જમીનો હતી. ધીમે ધીમે વંડીઓ કરતા ગયા, જંગલની અંદર વહી ગઈ. સાચી વાત છે. આવતીકાલે ઇકોઝોન લાગુ પડ્યા પછી 7-12 માં લખાઈને આવશે કે ઇકોઝોન. 10 વર્ષ પછી કહે છે કે અમારી છે. હું કામ તો કે 7-12 માં ઇકો લખેલું છે, એ જંગલ નહીં ગણાય. થાય કે ન થાય આવું? જે જમીન ગામતળની હતી, ગામનું ગૌચર હતું, ગામની પડતર હતી, એ જંગલ વાળાએ પડાવી લીધી. અને આ વિસ્તારમાં આવ્યા પછી જંગલ વાળાની દાદાગીરીના કિસ્સા સાંભળ્યા પછી મને તો એમ થાય છે કે હવે છે ને આ ઇકોઝોન નું જે થવું હોય એક વખત રહેવા તો વહી આવવાનું જ છે. જોઈ લઈશું કોણ છે પાણી વાળો. સરકારી લુગડા પહેરીને હોશિયારી મારવા વાળા છે એને ઠેકાણે તો પાડવા પડશે. તમને આપી છે સરકારી નોકરી, મેં કરેલી છે 1 નહીં 2 નોકરી. 4 વર્ષ પોલીસ માર્યો, 2 વર્ષ ક્લાર્ક રહ્યો પ્રાંત ઓફિસનો. કોઈક માણસને પ્રેમ આપવાનો, આદર આપવાનો, સત્કાર આપવાનો. કામ થાય તો કરવાનું, ન થાય હાથ જોડીને ના પાડી દેવાનું. આ તો રોજ જાગીને દાદાગીરી. ગમે એને મારી લેવાના, ગમે અહીંયા તો એના ને મારી લીધા. સાસા અંદર નાચમાં ડખો. દોસ્તો, આ હારે નહીં. ભગાભાઈ હમણાં કાગળીઓ લખ્યું, એડવોકેટ ભગાભાઈ. તો સીધી વાત છે, 8 પાસ 10 પાસ અભણ અંગૂઠા છાપ નેતાઓ બની ગયા છે. તો ભારત દેશની પરિસ્થિતિ કંઈક આવી જ હોય. વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો બિલકુલ ના ભૂલશો. નમસ્કાર.